હા માહી એ બાજુ બ્લોગ ચાલુ કર્યો, હું આ બાજુથી બ્લોગ ચાલુ. તો મિત્રો આ બાજુ લઈ લીધી છે ટીમ વાળા માટે બધાને કોફી પી. તો આ બાજુ ચાલી રહ્યો જુગાર તામ. તો આ બાજુ છે ગટુ. તો શૂટિંગ હવે પતી ગયું. તો મિત્રો કાલે 15મી ઓગસ્ટ. તો મિત્રો આ બાજુ રાહુલ આવી રહ્યો મારા બ્લોગમાં ઘણા. તો મિત્રો બજાર બે વસ્તુ ઉઠી ગઈ. તો મિત્રો પાછા ઘેર ફૂફા બાફે. તો મિત્રો આજ તો આ બાજુ આવી ગયો મારો જોડીદાર. ખૂબ દાડે. તો ચાહકો માટે એક ચેલેન્જ છે. તો મિત્રો ચેલેન્જ એવી છે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. હા માહી એ બાજુ બ્લોગ ચાલુ કર્યો, હું આ બાજુથી બ્લોગ ચાલુ કર્યો. આપણે શરૂઆત હાલ કેટલા વાગ્યા દિવસના હાલ કમ્પ્લીટ 4 વાગી ચૂક્યા છે. 4 વાગે આપણે બંને ભાઈઓ બ્લોગને શું કહેવાય સ્ટાર્ટ કર્યું 4 વાગે. ને આપણે તો ગુજરાતી હિન્દી બે મિક્સ કરવા વાળા, જે મિક્સ કરવું એ કર. તો મિત્રો આ બાજુ છે માહી અને મારા આવી ગયો ફોન. તો મિત્રો આ બાજુ લઈ લીધી છે ટીમ વાળા માટે બધાને કોફી પીવા માટે. આ કાટકા ભાઈ તો આ બાજુ જુગાર. તો આ બાજુ ચાલી રહ્યો જુગાર તામ. જોઈ લ્યો ચિલ્લર ઉપર જુગાર તામ. તો મિત્રો વિડીયો માટે રમી રહ્યો જુગાર રમતો. તો આ બાજુ છે ગટુ. એ ગટુ ક્યાં હે? હેલો ગટુ ભાઈ આવું કરે આ પૈસા રે લઈ જા, લઈને જતો રે ગટુ. તો જો લીંબુ જેવા આવ્યા છે જોઈ લો, બસ કે લીંબુ આવ્યા. તો આ બાજુ આપણે વિડીયોનો કટ હતો એટલે આપણે બોરની વિડીયો ઉપર આવી ગયા. જોઈ લો વિડીયોનો કટ છે. જો પછી લોકેશન જેવું લાગે. શૂટિંગ હવે પતી ગયું, હવે થઈ ગયા ફ્રી. કપડાં બીજા કાઢી નાખીએ અને રેગ્યુલર કપડાં પહેરી દઈએ. મળીએ. રોધન સેટનો સામાન લઈ લીધો ઘેર વધવા. ઓનો કે પંટિયા પછી આ કેરીનું પેલું કેરીની હુકમની કરેલી હોય આ બાજુ અફસાનું લીધું હોય, આ બાજુ કનુજી. તો મિત્રો રોધન સેટનો બધો સામાન લઈ લીધો. હવે લેવાની શાકભાજી ને મરચાં એ પણ લઈ લઈએ. તો મિત્રો કાલે 15મી ઓગસ્ટ જો ઠંડા વેચાઈ રહ્યા છે. તો મિત્રો આ બાજુ રાહુલ આવી રહ્યો મારા બ્લોગમાં ઘણા દિવસ પછી જોવા મળ્યો. સ્કૂલમાં ગાડી લઈને ફર કરે છે એટલે આજ ખૂબ ટાઈમે જોવા મળ્યો. 2 થી 3 મહિના થઈ ગયા મિત્રો, 2 મહિના તો ફાઇનલ. તો મિત્રો આજ થાય પણ વાત મળવાનું ના થાય. હા તો મળીએ મિત્રો. ઘેર આવ્યા બજાર જઈને પાછા બજાર હેડ્યા કોમાં એટલે મળીએ. તો મિત્રો બજાર બે વસ્તુ ઉઠી ગયા હતા, એક આ દૂરી અને દૂરી લાવવા માટે ખંચાની પિસ્તેલિયો ના લેતા કોકા તો પાછા. તો મિત્રો પાછા ઘેર ફૂફા બાફ્યા હતા, બજાર ગયા હતા ફૂફા લાવ્યા હતા બાફેલા ફૂફા જો પાર્લરમાં લઈને આવ્યા. તો મિત્રો આજ તો કેટલા વાગે 8:05 છે. પાર્લરમાં વહેલા આવી ગયા. પાર્લરમાં બેસે થોડી વાર ફૂફા પૂરી ખાશે પછી મળીએ. તો આ બાજુ આવી ગયો મારો જોડીદાર. જોઈ લો ખૂબ દાડે આવી ગયો. કોમેન્ટરનો રિપ્લાય આલે હે. રિપ્લાય આલે શું કરે? રિપ્લાય આવે કેટલા દાડે આવે મારા? આપણે હલવો નહીં લાવ્યો. હલવો નહીં લાવ્યો, હલવાની બોલી કરી હતી. બોલો મિત્ર. આપણે કહી દીધું ને, તને કહી દીધું. હા દૂધની થેલી આપો. શું કહે? બકાઈ ગયો મુંબઈ જો હલવો લીધા વગર આવ્યો શું કરવાનું? કોમેન્ટ કરજો તમે. મારા નાઈટના ઘેર આયા મારા બેવા નહીં મળ્યું એ અમારે ના જોવાનું હોય. તો પણ તો અમારે પાટણમાંથી હલવો ખવડાય જા. હું હેઠળ ચાલુ ઇકમ વાળા ચાર બિલબાજ ચાર દૂધની થેલીઓ પડી લેતા. આ બાજુ પડી જો નેચા પડી તળીએ. તો મિત્રો હલવો તો હું એના પાસેથી ખાયો, પાટણથી મંગાઈને ખાયો તો ખરો જ. હાલ મેકલું હમણાં લેવા જગ્યા હું હેઠળ ચાલુ તું જા. તો મિત્રો આપણે આ તો પાર્લર જઈને આવતા રહે. વહેલા ગયા હતા પાર્લરે. જોઈ લો કેટલા વાગ્યા, 11 વાગ્યા હે. તો આજે છે રાધન છઠ.
તો દરેક ચાહક મિત્રોને હિપ્પી રાધણ છઠ અને કાલે છે શીતળા સાતમ એટલે દરેકના ઘેર કાલે ટાટા ચૂલા અમારે હજી સુધી ઘેર રંધાઈ જ જાય છે. જેમ કે હજી 12 નહીં વાગી એટલી ઘડી રંધાઈ જાય. 12 વાગશે એટલે રોધવાનું બંધ કરી દે, કેમ કે એટલી ઘડા લગભગ રસોઈ બની પણ જાય. હાલ જે ચાલુ જ છે. મારે જમવાનું બાકી હતું, હાલ જમીને આવી ગયો. તો ચાહકો માટે એક ચેલેન્જ છે, કેમ કે ઘણા બધા ચાહકોએ કોમેન્ટ સારી સારી એવી મારી હતી. જો ચીબરી બોલે હે ડાભે, આ છે જમણો હાથ, એક નહીં 2 બોલી. તમારા માટે ચેલેન્જ, અને એમાં ચીબરી બોલી જોઈ લેજો, ઓર રાખજો. અને ચીબરીની ભાષા મિત્રો જે લોકોને સમજણ પડતી હોય એ લોકોને જ પડે, આપણને તો કોઈ પડતી નહીં. પણ મારા મોઢામાંથી એક સવાલ નીકળ્યો અને ચીબરી બોલી. બાકી હું ક્યારનો આટલે બેઠો જ તો, કેમ કે એડિટિંગનું થોડુંક ડિસ્કસ કરતો હતો અને વ્લોગ પૂરો નહોતો થયો એટલે એના વિશે થોડુંક વિચારતો હતો. તો મિત્રો નેટ નહીં ચોટ્યું હોય, ચિંતા ના કરતા, તે આગળથી કોઈક નીકળ્યું હતું એટલે જોતો હતો. તો મિત્રો ચેલેન્જ એવી છે કે મારે લગભગ 26,000 ઉપર સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે. તો 30,000 સબસ્ક્રાઈબ જો કદાચ આ 15 દિવસમાં પૂરા થઈ જશે તો આપણે મુંબઈની ટ્રીપ કરશું ને સ્પેશિયલ ફરવા માટે જાઉં ને મુંબઈનો બ્લોગ બનાવવા માટે જાઉં. તો જોઈએ છીએ ચાહકો કેટલો સપોર્ટ કરે છે. તો મિત્રો ચાહકો એવી સારી સારી ઘણી બધી વિડીયોની અંદર કોમેન્ટો મારી હતી, પણ હમણાં એજન્સીના કામકાજમાં દોડાદોડીને બીજું કોમેડી વિડીયોના કામમાં વ્યસ્ત થઈ જવાના કારણે ઘણી બધી કોમેન્ટો આવી હતી, પણ કોઈ કોમેન્ટનો મેં રિપ્લાય નહોતો આપ્યો. આજે ઘણી બધી કોમેન્ટોનો મેં રિપ્લાય આપી દીધો. તો મિત્રો સમયના અભાવના કારણે પણ જેટલા પણ ચાહક મિત્રોએ કોમેન્ટ કરી છે મારા બ્લોગની અંદર, તો દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને રામાપીર તમને બધાને સદાય સુખી રાખે એવી રામદેવ પીરને પ્રાર્થના. મિત્રો જેવો સાથને સહકાર આપ્યો હો એવો ને એવો સાથને સહકાર આપતા રહેજો. મિત્રો વ્લોગ તો શું હોય કે એક મોટિવેશન માટે જ બનાવેલો હોય, ચેનલ મારી એના માટેની જ છે મિત્રો, અને એક રામદેવ પીરના ભરોસે બનાવેલી છે. વ્લોગ ચાલે ના ચાલે એનાથી કોઈ મતલબ નહીં મિત્રો. ચાલવા છે તો પણ બનાવશું, નહીં ચાલે તો પણ બનાવશું, પણ આપણા ચાહકો ખુશ રહે એક એના માટે, ને ચાહકો જોડે આપણે કાયમી કોન્ટેક્ટમાં રહીએ એના માટે ને આ બ્લોગની ચેનલ બનાવેલી મિત્રો. અને બ્લોગની ચેનલ બનાવવાનો મેન ઉદ્દેશ એક જ હતો કે આ તો પાછળથી મેં બ્લોગિંગ ચાલુ કર્યું. બાકી મિત્રો મારો એક જ ઉદ્દેશ હતો કે અમે રણુજા જઈએ દર બીજના દિવસે, તો રણુજા જઈએ એના માટે વ્લોગ બનાવીએ એના માટે મિત્રો ચેનલ મેં બનાવી હતી. એટલે જ મારે વ્લોગ ચેનલનું નામ મેં રામા રણુજાવાળા આલ્યું. કેમ કે મિત્રો મને રામાપીર પ્રત્યે ને બહુ લગાવ છે, કેમ કે અત્યારે તો ઘણા બધા મિત્રો રામદેવ પીરને માને, પણ મિત્રો હું તો લગભગ 15-16 વર્ષનો હશું ત્યારથી રામાપીરની લગ્ની લાગેલી છે. અને 2017માં જે મારા જોડે ઘટના ઘટી એના પછી તો રામાપીરે એમ કે આ દુનિયામાં આપણને મને ફરી અવતાર આપ્યો, એ પ્રમાણે એમના ભરોસે જ જીવન જીવીએ છીએ હાલને, એના ભરોસે જ રણુજા જઈએ. બાકી મિત્રો મારે બીજ ભરવા જાવ કોઈ માનતા નહીં. હા 12 બીજની માનતા હતી એ અમારા ભૂપતસિંહની હતી, એમના અમારા બંનેને સાથે માનતા હતી, તો એ માનતા અમે પૂરી કરી દીધી. ને અત્યારે તો મિત્રો રિયાલિટીમાં તમને હજુ સુધી કીધું નહીં, પણ આજે જણાવી દઉં કે મિત્રો અમે બીજ ભરવા શું કારણે જઈએ છીએ. તો મિત્રો આ વ્લોગના આપણે આટલા એન્ડ આપશું. તમને મારી વ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.